જ્યાં 18 આલમના લોકો વસતા એવું પ્રાચીન કાળમાં જાહોજલાલીથી સમૃદ્ધ બંદર એટલે સ્તંભ તીર્થ, અને એને જ આપણે આજે ખંભાત તરીકે ઓળખીએ છીએ. તે વખતે ખંભાત કાપડ ઉદ્યોગને લીધે દુનિયાનું વસ્ત્ર કહેવામાં આવતું. ત્રંબાવટી નગરી તરીકે ઓળખાતા ખંભાતના સુવર્ણકાળની નોંધ ટેલેમીએ લીધી છે. માર્કો પોલોએ ખંભાતના વખાણ કર્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુ એન સાંગે પણ ખંભાતને મહત્વનું બંદર ગણાવ્યું હતું. આ ખંભાત અંગ્રેજોના સમયમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં સમાવિષ્ટ ખેડા એજન્સીનું એકમાત્ર રજવાડું હતું. ખંભાત પર ઘણા શાસકોએ શાસન કર્યું, આક્રમણ કર્યું. આ ઉપરાંત ખંભાતના અત્યંત વખણાતા એવા સૂતરફેણી, સૂકા ભજીયા અને હલવાસનને કેમ ભૂલી શકાય? આવી વાનગીઓને કોઈ આક્રમણખોરો લૂંટી શકતા નથી. જીઆઈ ટેગ ધરાવતા અકીકના લીધે પ્રખ્યાત ખંભાતના આભૂષણો દુનિયાભરમાં વખણાય છે. જ્યાં તાળાને ઉપમા અલંકાર સ્વરૂપે આખું ગુજરાત ઉપયોગમાં લે છે એવા ખંભાતી તાળા, અને ઉત્તરાયણમાં ઉમટે છે આકાશમાં રંગબેરંગી રંગ, અને એ જ જીતે છે એ આકાશ યુદ્ધ જેની પાસે હોય સુરતી માંજો અને ખંભાતી પતંગ.